નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વર્તમાન સમયમાં કૃષિ અને પશુપાલનના વ્યવસાયની માફક જ મત્સ્યોદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને દિન પ્રતિદિન નવા આયામો પ્રાપ્ત કરી રહ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ મત્સ્યોદ્યોગને સ્વતંત્ર વિભાગ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આવા અગત્યના મત્સ્યોદ્યોગની પાયાની બાબતો એ મત્સ્યબીજ ઉત્પાદન અને ઉછેર છે, જેના વિશે આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ. તો આ મત્સ્યબીજ ઉત્પાદન અને ઉછેર આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી આર.પી. સખરેલિયા સાહેબ, કે જેઓ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તરીકે આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. ચાલો એમને મળીએ અને આજના વિષય અંગે માહિતી મેળવીએ. નમસ્કાર સખરેલિયા સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો. જી સર, જેવી રીતે આપણે કૃષિની વાત કરીએ તો અનાજનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટેનું બિયારણ છે ખૂબ જ પાયાની બાબત છે. તેવી રીતે આપણે મત્સ્યોદ્યોગની વાત કરી રહ્યા છીએ તો માછલીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે નવું બિયારણ છે સંશોધિત થયેલું હોય છે. તો આવા નવા બીજની જરૂરિયાત છે તે શા માટે ઉદ્ભવતી હોય છે? ઉત્પાદન કેવી રીતે થાય છે? કોણ કરે છે? આ બધી જ બાબતો અમારે આપની પાસેથી જાણવી છે. તો આપ અમને આ વિશે માર્ગદર્શન આપો. ચોક્કસ. હવે આપણે પહેલાં શરૂઆતમાં જ્યારે કુદરતી રીતે જે બિયારણ પહેલાં મળતું હતું તો એ બિયારણ કેવી રીતે મેળવતા હતા એ રીતે થોડી વાત કરીએ. તો પહેલાં નદી, જે વહેતી નદી હોય એની અંદર ઝાંખરા મૂકી અને એની અંદરથી પહેલાં બિયારણ મેળવવામાં આવતું. હવે આ જે બિયારણ જે છે એ બિયારણ અલગ અલગ જાતિનું, અલગ અલગ સાઇઝનું, એમ અલગ અલગ પ્રકારનું બિયારણ હોય. એટલે એને આપણે ઉછેર માટે એ બિયારણ પસંદ કરી અને ઉછેર કરીએ તો એની અંદર પૂરતા પ્રમાણમાં એટલો ગ્રોથ જોવા મળતો નહોતો. એટલા માટે સંશોધન કરતાં એની અંદર આમાં જરૂરિયાત જણાની કે ભાઈ કોઈ મત્સ્યબીજનું ઉત્પાદન કરવાની જરૂરિયાત જણાય. તો આના માટે આપણે ડૉક્ટર અલી કુની અને હીરાલાલ ચૌધરી, એમણે શિફાના સાયન્ટિસ્ટ છે, એમણે મહેનત કરી અને 1957ની અંદર પ્રથમ વખત જે મેજર કાપ માછલી છે, ઇન્ડિયન મેજર કાપ માછલી કહેવાય, કટલા રોહુ મૃગલ, એ માછલી ઉપર પ્રેરિત સંવર્ધનથી એ મત્સ્યબીજનું ઉત્પાદન પ્રથમ વખત કર્યું અને એમના માનમાં એ મત્સ્ય ખેડૂત દિવસ તરીકે આજે પણ આપણે એને ઉજવીએ છીએ. જી સર, ખૂબ જ સરસ વાત કરી. સર, આપે જણાવ્યું કે પ્રેરિત સંવર્ધનથી ભારતીય મેજર કાર્પ છે એ માછલીઓ સફળતાપૂર્વક બ્રીડિંગની કામગીરી છે તે કરવામાં આવી. તો આ પ્રેરિત સંવર્ધન છે એ શું છે અને કેવી રીતે થાય છે એ વિશે આપણા દર્શક મિત્રોને માહિતી આપીએ. પ્રેરિત સંવર્ધન એટલે એક પ્રકારની બ્રીડિંગની પદ્ધતિ છે જેની અંદર હોર્મોન્સનું ઇન્જેક્શન મેલ અને ફિમેલ એ બંનેને એક સ્પેશિયલ એક સંકુલ હોય છે એની અંદર આપણે ઇન્જેક્શન આપી અને મૂકવામાં આવે છે. આ એક પદ્ધતિ, એને પ્રેરિત સંવર્ધન પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિથી ફાયદો શું થાય એ વાત હું ખેડૂત મિત્રો તમને જણાવું કે આની અંદરથી જે મત્સ્યબીજ મળશે એ આપણે જેવી જાતના એટલે જોઈતી જાતના બિયારણ મળશે, જોઈતી સાઇઝના બિયારણ મળશે અને જોઈતા જથ્થામાં બિયારણ મળશે. આ એનો મેઇન ફાયદો છે પ્રેરિત સંવર્ધનથી. જી સર, આપે ખૂબ જ સરસ વાત કરી. હવે ગુજરાત સર્ક્યુલર હેચરીની શરૂઆત છે એ ક્યારે કરવામાં આવી અને હાલમાં કેટલી હેચરી છે? પ્રેરિત સંવર્ધન પદ્ધતિથી જે સંકુલની મેં વાત કરી એ સંકુલમાં જે છે એને આપણે સર્ક્યુલર હેચરી કહીએ છીએ. આ સર્ક્યુલર હેચરીની સૌપ્રથમ શરૂઆત વેસ્ટ બેંગાલની અંદર થઈ. ત્યાર પછી આપણા ગુજરાતની અંદર સૌપ્રથમ આણંદ જિલ્લામાં લીંગડા ખાતે 1987ની અંદર પ્રથમ સર્ક્યુલર હેચરીની સ્થાપના કરવામાં, સરકારશ્રી દ્વારા સ્થાપના કરવામાં આવી. હવે આ સર્ક્યુલર હેચરી એની અંદર મેઇન 4 યુનિટો હોય છે. એક જોઈએ તો બ્રીડિંગ ટેન્ક હોય છે, પછી હેચિંગ ટેન્ક હોય છે, સ્પોન કલેક્શન ટેન્ક હોય છે અને આ બધા યુનિટમાં પૂરતા પ્રમાણમાં, પૂરતા પ્રેશરથી જે પાણી પૂરું પાડવું જોઈએ એના માટે એક ઓવરહેડ ટેન્ક હોય છે. સર, આપે ખૂબ જ સરસ વાત કરી. હવે ભારતીય મેજર કાર્પની વાત કરીએ એ આપે ખૂબ સરસ જણાવી. તો મત્સ્યબીજ ઉત્પાદન માટે છે બ્રુડર્સની પસંદગીની વાત આવે તો આ બ્રુડર્સની પસંદગી છે એ મત્સ્યોદ્યોગ સાથે જોડાનાર વ્યક્તિઓએ છે એમણે કેવી રીતે કરવી જોઈએ? ખેડૂત મિત્રો, જે લોકો હેચરીની વ્યવસાય સાથે જોડાયેલા છે એમને મારે એક એવું સજેશન છે કે બ્રીડર્સની પસંદગી એ જ મેઇન આધાર છે તમારું મત્સ્યબીજ ઉત્પાદન કેવું થશે.
એટલે બ્રીડર્સ આપણે એવા પસંદ કરવા જોઈએ. તો એના માટે શું ક્રાઇટેરિયા હોય? તો પહેલો ક્રાઇટેરિયા એવો છે કે બ્રીડર્સ છે એ એકદમ તંદુરસ્ત બ્રીડર્સ હોવા જોઈએ. એક બીજી વસ્તુ છે કે બ્રીડર્સની જે સાઇઝ છે એ કમસે કમ 2+ એટલે કે 2 વર્ષથી ઉપરની જે સાઇઝ છે એને જ આપણે બ્રીડર્સ તરીકે પસંદ કરવા જોઈએ. અને દેખીતી રીતે જે એક્ટિવ જે દેખાતા હોય એવાને આપણે બ્રીડર્સ તરીકે પસંદગીમાં લેવા જોઈએ. બરાબર છે. એટલે આ બધા જ જે માપદંડો છે એ ખાસ કરીને ધ્યાનમાં રખાવા જોઈએ. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય બીજ ઉત્પાદન અને ઉછેર વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. મત્સ્ય બીજ ઉત્પાદન અને ઉછેર આ વિષય પર આપણે આરપી સખરેલિયા સર પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની માહિતી મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે બ્રીડર્સ છે એની પસંદગી કેવી રીતે કરવી જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. હવે આપણી ચર્ચાને આગળ વધારીએ તો ભારતીય મેજર કાર્પ છે એનો મુખ્ય પ્રજનન ગાળો છે સમયગાળો એ કેટલો હોય છે? તો કયો ગણાય છે? મુખ્યત્વે એમનો મે મહિનાની અંદર મે મહિનાથી ઓગસ્ટ એન્ડ સુધીનો એનો પ્રજનન સમય હોય છે. ભારતીય મેજર કાર્પ એટલે એની અંદર કઈ કઈ માછલીઓ આવે? તો કટલા, રોહુ અને મૃગલ. સાયન્ટિફિક નામ જોઈએ તો કટલા છે એ કટલા કહેવાય, રોહુ છે એ લેબિયો રોહિતા છે, અને મૃગલ છે એ સિરિહનસ મૃગાલા છે. તો આ જે વેરાયટીઓ છે એ જનરલી વર્ષમાં એક વખત પ્રજનન કરતી હોય છે, બ્રીડિંગ કરતી હોય છે. એનો સમયગાળો મેં કીધો એ રીતે ઓગસ્ટ એન્ડ સુધી એમનો સમયગાળો હોય છે. આ દરમિયાન આપણે એમને હેચરી દ્વારા એનું પ્રોડક્શન કરી શકીએ છીએ. 2 સમયગાળા છે. ધારો કે વેસ્ટ બેંગાલ છે તો વેસ્ટ બેંગાલ સાઈડમાં 2 પ્રકારના મોન્સૂન હોય છે. તો ત્યાં બ્રીડિંગ વહેલું થાય છે. એટલે એપ્રિલ મહિનાની અંદર પણ બ્રીડિંગ ત્યાં કરાવી શકાય છે. જ્યારે આપણે ગુજરાતની અંદર આપણે જનરલી જૂન એન્ડ અથવા તો જુલાઈ સ્ટાર્ટિંગથી બ્રીડિંગની કાર્યવાહી આપણે કરીએ છીએ. ટૂંકમાં સર, આ જે છે પ્રજનનનો સમયગાળો તે છે એ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે થોડો ઘણો અલગ અલગ હોઈ શકે છે. બરાબર છે. મત્સ્ય બીજ ઉત્પાદનની મુખ્ય પદ્ધતિઓ છે એ કઈ કઈ છે અને હાલમાં કઈ પદ્ધતિથી મોટાભાગના ઉત્પાદનો છે, એકમો છે, ઉત્પાદન કરે છે? આપનો સવાલ જે છે એ પર જતા પહેલાં એક વસ્તુ બીજી મારે મત્સ્ય ખેડૂત મિત્રોને જણાવવાની છે કે આ જે બ્રીડર્સ છે, બ્રીડર્સની અંદર આપણે નર અને માદા જે માછલીઓ છે એને પસંદ એટલે આઈડેન્ટિફાય કરવાની હોય છે. તો હવે એ આપણે કઈ રીતે આઈડેન્ટિફાય કરી શકીએ? ઘણી વખત એ લોકો મૂંઝવણમાં મુકાતા હોય છે ઓળખાણ કરવામાં. તો એ કઈ રીતે કરી શકાય? એટલે એના માટે એના જે બાહ્ય અંગો જે છે એની આપણી પાસે ઓળખ હોવી જોઈએ. તો એમાં 2-3 ક્રાઇટેરિયા એવા છે કે એના ઉપરથી આપણે નર અને માદા આ બંનેની ઓળખ આપણે કરી શકીએ છીએ. તો એમાં પ્રથમ આપણે ધારો કે માદા માછલી છે તો માદા માછલીને તમે જ્યારે જોશો તો એમના બાહ્ય અંગોની અંદર પેક્ટોરલ ફિન કરીને એક ફિન આવે છે. એટલે કે એક પ્રકારની પાંખ કહીએ આપણે. માછલી છે એ પોતાનું હલનચલન છે પાંખોની મદદથી કરતી હોય છે. તો એ જે પાંખ જે છે પેક્ટોરલ ફિન એને તમે સ્પર્શ કરો તો જો નર માછલી છે તો એકદમ ખરબચડી જેવી લાગશે એક, અને જો માદા માછલી હશે તો એકદમ તમને લીસી જેવી લાગશે. બરાબર છે. આ એનો મેઇન ક્રાઇટેરિયા છે કે તમે નર અને માદા આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. આ વસ્તુ છે માત્ર ને માત્ર તમને મે મહિનાથી આ જે સિમ્ટમ્સ છે જે આપણે એ મે મહિનાથી ઓગસ્ટ એન્ડ સુધી જ આપણે જાણી શકશું. બાકીના સમયમાં બંને તમે પેક્ટોરલ ફિન છે એ લીસી જ દેખાશે. એક આ પેરામીટર છે. બીજો પેરામીટર એ છે કે તમે માછલીને જ્યારે હાથ ઉપર લેશો તો એમનો જે વેન્ટ પોર્શન છે એ જો ફિમેલ હશે તો એકદમ ઉપછેલો અને ભરાવદાર જેવો દેખાશે. કારણ કે એની અંદર ઓવરી હોય છે, ઈંડા હોય છે ભરેલા, એટલે એકદમ ભરાવદાર દેખાય છે. જ્યારે મેલ જે હોય છે, નર માછલી જે છે એ એકદમ ચપટા જેવું હોય છે. પ્લસ નર જે છે માછલી એના પેટના ભાગે સહેજ પ્રેસ કરો એટલે સફેદ પ્રવાહી જેવું દેખાય, મિલ્ટ કહેવાય એમને. એના ઉપરથી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ કે આ મેલ છે. અને જો એકદમ ભરાવદાર શરીર હોય, ઉપસેલું શરીર હોય તો એ ફિમેલ છે. આ રીતે આપણે એમને આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. બરાબર છે. હવે મત્સ્ય બીજ ઉત્પાદનની પદ્ધતિઓ વિશે ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે તો એની અંદર મેં તમને અગાઉ વાત કરી કે સર્ક્યુલર હેચરીની અંદર 4 પાર્ટ હોય છે અલગ અલગ. તો એની અંદર
સૌપ્રથમ ઉત્પાદનની અંદર આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ આમ તો ઉત્પાદનની પ્રોસેસ છે એ આપણી પાસે લગભગ 5મા મહિનાથી ચાલુ થતી હોય છે. 5મો મહિનો એટલે મે મહિનાથી. મે મહિનાની અંદર તમે જે બ્રીડર્સ રાખેલા હોય, આપણે જે પસંદગીનું જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલું એવા પ્રકારના બ્રીડર્સ જે રોગમુક્ત હોય અને 2+ પ્રકારના જે બ્રીડર્સ છે એવા આપણે જે તળાવમાં રાખેલા હોય એને મે મહિનાની અંદર પહેલાં સેગ્રીગેટ કરવામાં આવે છે. સેગ્રીગેટ એટલે નર અને માદા બંને માછલીઓને અલગ અલગ કરવામાં આવે છે, અલગ અલગ તળાવોની અંદર રાખવામાં આવે છે. બરાબર છે. એ આ જે પેરામીટર જે બતાવે એ પ્રમાણે આપણે ચેક કરી અને નર માદાને આપણે સેપરેટ કરીને રાખવામાં આવે છે, એને સેગ્રીગેશન કરવામાં આવે છે. પછી જ્યારે બ્રીડિંગની સિઝન ચાલુ થાય એટલે ધારો કે તમને કોઈએ એમ ઓર્ડર આપે, મેં વાત કરી ને કે ભાઈ આનાથી ફાયદો શું થાય છે કે જોઈતા જથ્થામાં, જોઈતા પ્રમાણમાં, જોઈતી જાતના મત્સ્યબીજનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ અથવા તો સપ્લાય કરી શકીએ છીએ. તો હવે તમારી પાસે ધારો કે કોઈએ ઓર્ડર આપ્યો કે ભાઈ મારે 50 લાખ કટલાનું સ્પોન બિયારણ આપણે જરૂર છે મારે, તો આપણે એ પ્રમાણે તળાવમાંથી એ પ્રમાણે મત્સ્યબીજ એટલે કે ફિમેલ અને મેલ એ પસંદગી કરી અને આપણે એને પકડવાના છે. જે દિવસે આપવાના હોય એના 5 દિવસ પહેલાં, ધારો કે 5 તારીખે સપ્લાય કરવાનો હોય તો 1લી તારીખે આપણે પકડી અને એમને આપણે ઇન્જેક્શન ડોઝ આપવાનો થાય છે, હોર્મોન્સનું ઇન્જેક્શન. સાંજે પકડીને સમજો કે 6-1 વાગે એમને હોર્મોન્સનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ જે હોર્મોન્સ એટલે અત્યારે તો પ્રાઇવેટ અવેલેબલ છે, ઓવાપ્રીમ આવે છે, ઓવાટાઇડ આવે છે, ORH આવે, આ ઘણા બધા પ્રકારના અલગ અલગ હોર્મોન્સ આર્ટિફિશિયલી અવેલેબલ છે. તો એના ડોઝ નક્કી થયેલા ડોઝ હોય છે. એ નક્કી થયેલા ડોઝ ફિમેલ અને મેલ બંનેને અલગ અલગ પ્રમાણે એમને 2 પ્રકારે ઇન્જેક્શન આપવાના થાય છે. એક છે ઇન્ટ્રા પેરિટોનિયલ અને એક ઇન્ટ્રા પેક્ટોરલ, એટલે પેક્ટોરલ ફિનની પાછળની સાઈડમાં અને ઇન્ટ્રામસ્ક્યુલર. ઇન્ટ્રામસ્ક્યુલર જે છે એ તમારે એમની જે કોડલ ફિન છે, કોડલ ફિનથી આગળની સાઈડે વચ્ચેની જે લેટરલ લાઇન છે એ લેટરલ લાઇનના ઉપરના ભાગે આ ઇન્જેક્શન આપવાનું હોય છે. જે ડોઝ નક્કી થયેલો હોય ગણતરી કરી અને એ પ્રમાણે વજન કરી અને એ પ્રમાણે એને ડોઝ આપવાનો હોય છે. આવી રીતે મેલ અને ફિમેલ, ધારો કે આપણે વાત કરી કે ભાઈ 50 લાખ જે છે એમનું ઓર્ડર છે, તો 50 લાખ માટે કેટલી જરૂરિયાત હોય છે કે એક ફિમેલ જે છે એ સમજો કે 2 લાખ 1 કેજીની ફિમેલ હોય તો 2 લાખ ઈંડા આપે. તો એ પ્રમાણે ગણતરી કરી અને 25 કિલો ફિમેલ આપણે એ ડોઝ માટે સેટ માટે મૂકીએ છીએ. તો આવી મેલ અને ફિમેલ જેટલા ફિમેલ પકડેલી હોય એની સામે 1.5 અથવા તો થોડા ઘણા ઓછા એટલા નર પકડી અને એમને ડોઝ આપી અને બ્રીડિંગ ટેન્ક હોય છે, જે બ્રીડિંગ ટેન્કની અંદર આપણે મૂકવામાં આવે છે. આ આખી પદ્ધતિની અંદર ખાસ જે હેચરી ઓપરેશન જે કરતા હોય એમનું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. કારણ કે વખતો વખત પાણીની મૂવમેન્ટ, માછલીની મૂવમેન્ટ એના ઉપર નજર રાખતી રહેવી પડે છે. હવે આ ઇન્જેક્શન આપ્યા પછી જ્યારે આપણે બ્રીડિંગ ટેન્કની અંદર આ માછલીના નર અને માદાને જે મૂક્યા છે એમને લગભગ રાતે 1-1 વાગ્યાની આસપાસ બ્રીડિંગ થશે. બ્રીડિંગ એક્સટર્નલી બ્રીડિંગ થાય છે. જેવી રીતે ફિમેલ એગ્સ છોડશે એ જ વખતે મેલ છે એ મિલ્ટ છોડે છે અને એમનું એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન થાય છે. એ ફર્ટિલાઇઝેશન જે એગ છે એ એગ્સ બધા એક કલેક્શન ટેન્ક હોય છે એની અંદર આવી જાય છે. એક કલેક્શન ટેન્ક્સમાંથી સવારે જે આપણા માણસો હોય એમના મારફતે એક કલેક્ટ કરી અને હેચિંગ ટેન્કની અંદર આપણે એમને છોડવામાં આવે છે. એ હેચિંગ ટેન્કની અંદર છોડ્યા બાદ એને 3 દિવસ સુધી એકદમ રોટેટ. આ હેચિંગ ટેન્કની પણ સ્પેશિયલ રચના છે કે હેચિંગ ટેન્કની અંદર તમે નીચેની સાઈડમાં એવા પ્રકારના ઇનલેટ આપેલા હોય છે કે કન્ટિન્યુ પાણી એની અંદર ફરતું રહે અને રોટેટ થતું રહે. વચ્ચેની સાઈડમાં એવું 140નું કાપડ લગાડેલું હોય છે કે જેનાથી વધારાનું પાણી જે છે એ આઉટલેટ દ્વારા બહાર નીકળી જાય અને જે બચ્ચા અને ઈંડા જે છે વચ્ચેના ભાગ પોર્શનની અંદર તમે એ જળવાઈ રહે છે. આવું 3 દિવસ સુધી એની અંદર ફેરવવામાં આવે છે. લગભગ બીજા દિવસે એની અંદરથી એકદમ નાનું હેચલિંગ બચ્ચું બહાર આવશે, એને આપણે હેચલિંગ કહીએ છીએ. અને 72 કલાક સુધી એટલે 3 દિવસ સુધી આ ટેન્કની અંદર ફેરવીશું એટલે એ જે તૈયાર થશે એને આપણે સ્પોન કહીશું. આ આખી પ્રોસેસ જે થઈ એ મત્સ્ય બીજ ઉત્પાદન એટલે કે સ્પોનનું ઉત્પાદન થઈ. ખૂબ જ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમના આજે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્યબીજ ઉત્પાદન અને ઉછેર વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય બીજ ઉત્પાદન અને ઉછેર વિષય પર. આ વિષય પરની ચર્ચાને આગળ વધારીએ. સખરેલા સાહેબ, આપે ખૂબ જ સરસ રીતે જણાવ્યું કે મત્સ્ય બીજ ઉત્પાદનની પદ્ધતિઓ છે કઈ કઈ છે અને એની અંદર છે તે ક્યારે સેટ મૂકવામાં આવે છે, તેનું હેન્ડલિંગ કેવી રીતે કરવામાં આવે છે. ખૂબ સરસ રીતે આપે એ માહિતી આપી. હવે આ જે ઇન્ક્યુબેશનનો સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન કોઈ ખોરાક પૂરો પાડવામાં આવતો હોય છે ખરો? આ જે હેચલિંગ જે બહાર આવે છે એ હેચલિંગની અંદર ઓલરેડી એમને જરદીનો ભાગ આવેલો હોય છે, એટલે ઇન્ક્યુબેશન દરમિયાન કોઈ ખોરાક આપવાનો રહેતો નથી. પણ જ્યારે 72 કલાક પછી જ્યારે સ્પોન તૈયાર થાય છે, આ સ્પોનને આપણે બહારથી ખોરાક આપવાનો રહેશે. જી સર, આપે કીધું સ્પોન તૈયાર થાય છે, તો એ શું છે? સ્પોન કોને કહેવાય અને તેની ગણતરી છે તે કેવી રીતે કરવામાં આવતી હોય છે? ખેડૂત મિત્રો, મત્સ્ય બીજના 72 કલાક પછી જે તૈયાર થયેલું માછલીનું બચ્ચું છે એને આપણે સ્પોન કરીએ છીએ. લગભગ 6 mm આસપાસ એની સાઇઝ હોય છે. એકદમ મચ્છરના જે પોરા જે હોય છે એ ટાઈપનું એક બચ્ચું હોય છે. બચ્ચાની સાઇઝ મેં તમને કીધી કે 5 થી 6 mm જેવી સાઇઝ એની હોય છે. જી સર, આપણા ભારત દેશની આપણે વાત કરી રહ્યા છીએ, તો ભારત દેશની અંદર મત્સ્ય ઉછેર માટે મુખ્યત્વે કયા પ્રકારના મત્સ્ય સમૂહો છે તેને સાંકળી લેવામાં આવે છે, સમાવેશ થાય છે? મુખ્યત્વે મેં વાત અગાઉ કરી એ રીતે એક મેજર કાપ માછલીઓ છે. મેજર કાપ માછલીની અંદર કટલા, રોહુ અને મૃગલ, આ માછલીઓનો આપણે કલ્ચર કરીએ છીએ. અને આ માછલીઓનો જ કલ્ચર કેમ કરવામાં આવે છે એના પાછળનું પણ એક કારણ છે કે આ માછલીઓનું જે કુદરતી અથવા તો કૃત્રિમ રીતે જ્યારે આપણે ઉછેર કરીએ છીએ તો ઝડપથી ઉછેર થતી, ઝડપથી ટૂંકા સમયગાળાની અંદર વધુ ગ્રોથ થતી આ સ્પીસીસો છે, જાતિઓ છે, એટલે આપણે એને પસંદ કરીએ છીએ. બાકી મીઠા પાણીની અંદર તો ઘણા બધા પ્રકારની માછલીઓ થતી હોય છે, પણ આપણે આ જે મેજર કાપની આ 3 માછલીઓ છે, બીજી જે માછલીઓ છે એ ગ્રાસ કાપ છે, કોમન કાપ છે અને સિલ્વર કાપ છે. આ માછલીઓ પણ આપણે ઉછેરવા માટે અત્યારે ઉછેર કરી શકીએ છીએ. સાથે સાથે હમણાં જ પંગેશિયસ કરીને એક સ્પીસીસ આવે છે માછલીની, એનો પણ બહોળા પ્રમાણમાં હાલમાં ઉછેરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. જી સર, આપે જણાવ્યું કે કાર્પ માછલીઓની વાત કરી, ઉલ્લેખ કર્યો. તો આ કાર્પ માછલીઓ છે એને કેટલા તબક્કામાં ઉછેર કરવામાં આવે છે અને એ તબક્કા કયા કયા હોય છે? હવે હેચરીમાંથી જે બચ્ચું બહાર આવ્યું એ આપણે સ્પોન કહીએ છીએ. સ્પોન પછીના જે તબક્કાઓ છે એ ઉછેર માટેના તબક્કા, એના વિશે થોડી વાત કરું તો સ્પોનથી ફ્રાય તબક્કો એ સમયગાળો છે 15 દિવસનો, 15 થી 20 દિવસ, 25 દિવસ સુધીનો સમયગાળો. એ ભૌગોલિક પરિસ્થિતિ ઉપર આખો આધારિત હોય છે. તો આના માટે તમારું જે તળાવ, નાની નર્સરીઓ જે છે એ નર્સરીઓની અંદર આ સ્પોનને એમાં સ્ટોકિંગ કરી અને 15 થી 20 દિવસ સુધી એ તળાવની અંદર આપણે ઉછેર કરી અને ફ્રાય સ્ટેજ સુધી, એટલે કે 25 mm સાઇઝ સુધી ઉછેર કરવા માટે જે ઉછેર કરવાની જે પદ્ધતિ છે એને સ્પોનથી ફ્રાય ઉછેર પદ્ધતિ કહેવામાં આવે છે. પછી ફ્રાય થઈ ગયા પછી ફ્રાયથી ફિંગલિંગ તબક્કા સુધી ઉછેર કરવામાં આવે છે, અથવા તો ફ્રાયથી ટેબલ સાઇઝ ફિશ. ટેબલ સાઇઝ ફિશ એટલે કે જે માર્કેટની અંદર જે વેચાવા લાયક જે કન્ઝ્યુમર, જે કસ્ટમર જે છે, જે પ્રિફરેબલ સાઇઝ છે ત્યાં સુધી ઉછેર કરી અને માર્કેટની અંદર મૂકવાની સાઇઝ છે. એટલે આ 2 પ્રકારના કલ્ચર અત્યારે પ્રેક્ટિસમાં છે. જી સર, ખૂબ જ સરસ રીતે આપે તબક્કાઓ જણાવ્યા. એના હવે મત્સ્ય ઉછેર છે ખૂબ જ નાજુક બાબત છે, આપે જણાવ્યું એવી રીતે. તો એના માટે તળાવ જે તૈયાર કરવાના હોય છે એ કઈ રીતે તૈયાર કરાય? હવે 2 પ્રકારના તળાવો હોય છે. એક તો કોઈ બારમાસી જે તળાવ રહેતું હોય એવું તળાવ હોય છે, અને કાં પછી બીજું તળાવ જે છે એ આપણું પોતાનું તળાવ જે હોય છે, જે ખાલી થઈ શકતું હોય, એકદમ ખાલી થઈ શકતું હોય, તો એવું તળાવ હોય છે. તો આવા તળાવની અંદર તમારે મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું વસ્તુ કરવાની થાય છે એ વિશે વાત કરવી છે. તો એમાં પ્રથમ જે તળાવની અંદર તમારે સંગ્રહ કરવાનો થાય છે એ તળાવની અંદર પ્રથમ એ ડિસિલ્ટિંગ કરવાનું રહેશે. ડિસિલ્ટિંગ એટલે શું? તો અગાઉના વર્ષમાં તમે જે ક્રોપ લીધેલો હોય એની અંદર જે ફીડિંગ કરાવેલું હોય, આ બધી વસ્તુ છે, બાયોલોજિકલ જે લોડ છે એ બધી વસ્તુ છે એ તળિયે ભેગો થયેલો હોય. તો આવો જે બાયોલોજિકલ લોડ જે ભેગો થયેલો હોય છે એમને ડિસિલ્ટિંગ કરીને, એટલે કે ખેડ કરી અને આ ભાગ છે એ ટોટલી લગભગ 3 થી 4 સેન્ટીમીટર જેવો ભાગ જે તળાવનો હોય છે એ ભાગ પાવડા દ્વારા
તળાવના પાળા ઉપર અથવા તો બહારની સાઈડમાં કાઢવાનો હોય છે. આ ડિસિલ્ટિંગની કામગીરી છે. ત્યાર પછી પ્લાવિંગ કરવાનું હોય છે તળાવની અંદર. પ્લાવિંગ કરવાથી એવું થાય છે કે અંદર જે કાંઈ એબનોક્સિયસ ગેસીસ હોય છે, ઝેરી ગેસીસો જે જમીનની અંદર હોય છે, એ ગેસીસ છે એ પણ ખુલી જાય છે, છૂટા થઈ જાય છે અને હવામાં ભળી જતા હોય છે. ત્યાર પછી બીજા તબક્કાની અંદર ધારો કે તમારું તળાવ પાણી ભરેલું રહેતું હોય અને પાણી ખાલી ન થતું હોય તો આવા તળાવની અંદર શક્યતા એવી રહેશે કે હાનિકારક માછલીઓ એની અંદર રહેતી હોય, પ્રિડેટરી માછલીઓ. માછલીઓ કેવું છે કે માછલીઓના સમૂહ જે છે એમાં એકબીજીને માછલીઓ ખાતી પણ હોય છે. તો આવી જે પ્રિડેટરી જે માછલીઓ હોય છે એ પણ એની અંદર રહેતી હોય છે. હવે એવા તળાવની અંદર તમે ડાયરેક્ટ સીધું જ તમે ધારો કે સ્પોન અથવા તો ફ્રાય બચ્ચા નાખો તો સીધી આ જે માછલીઓ છે એ ખાઈ જતી હોય છે. એટલે પછી આપણે આગળ જતાં આપણો જે ક્રોપ જે મળવો જોઈએ, ઉત્પાદન જે મળવું જોઈએ એ આપણે મળતું નથી. તો આ પ્રથમ આપણો એવું રહેશે કે ભાઈ આ જે પ્રિડેટરી જે માછલીઓ છે એને આપણે કાઢવી જોઈએ. કાઢવા માટેની બે પદ્ધતિઓ છે. તો એક તો કાં તો તમે નેટિંગ કરી અને જે કાંઈ માછલીઓ જે છે પ્રિડેટરી માછલીઓ એને બધી કાઢી નાખો, અથવા બીજી વસ્તુ છે મહુડાનો ખોળ છે. તો મહુડાનો ખોળ તમે 1 હેક્ટરે 2 થી 2.5 ટન જેવો ખોરાક નાખી એ મહુડાનો ખોળ નાખી અને લગભગ 15 થી 20 દિવસ સુધી તેમાં રહેવા દો. એટલે જેટલી પણ માછલીઓ અંદર પ્રિડેટરી માછલીઓ છે એ મરીને ઉપર આવી જશે. આ માછલીને આપણે બહાર કાઢી અને ટૂંકમાં પ્રિડેટરી માછલીઓ તળાવમાંથી આપણે રિમૂવ કરી શકીએ છીએ. આ વસ્તુ થઈ પ્રિડેટરી માછલીઓને રિમૂવ કરવાની વાત. પછી આપણી પાસે હવે તળાવ રેડી થઈ ગયું છે તો એની અંદર વોટરિંગ કરવાનું છે. તો વોટરિંગ કરતાં પહેલાં મેઇન પેરામીટર એવું છે કે જમીન જે છે જમીનની પીએચ હંમેશા આલ્કલાઇન હોવી જોઈએ. બરાબર. તો આલ્કલાઇન ધારો કે પીએચ ન હોય તો એ આલ્કલાઇન પીએચ કરવા માટે ચૂનાનો છંટકાવ કરવાનો થાય છે. ક્વિક લાઇમ જે આવે છે, ક્વિક લાઇમનો છંટકાવ કરવાનો થાય છે, જેનાથી જે કાંઈ એક હાર્મફુલ જે બેક્ટેરિયા હોય છે એ પણ એમાં મરી જાય છે એના છંટકાવ કરવાથી. અને બીજી વસ્તુ છે કે એનું જે પીએચ છે એ પણ બફર થઈ જાય છે. એટલે ચૂનાનો છંટકાવ કરવાનો થાય છે. ત્યાર પછી આપણે પાણી ભરીએ છીએ. તો એક વખત પાણી ભર્યા પછી ફરી વખત થોડો ચૂનો નાખી અને એ રીતે પાણી ભરવાનું થાય છે. પાણીનું લેવલ છે એ ઓછામાં ઓછું 3 ફૂટ જેટલું પાણીનું લેવલ તૈયાર કરી ત્યાર પછી એની અંદર આપણે એનું મેન્યુરિંગ કરીએ છીએ. આ બધી પ્રી તૈયારી છે. તમારે જે સ્પોન લાવવાના છે, સ્પોન મત્સ્યબીજ, એના પહેલાં 5 દિવસ પહેલાં આ તૈયારી કરવાની થાય છે. કારણ કે આની અંદર તમે મેન્યુરિંગ કરશો એટલે કુદરતી પ્રકારના જે ખોરાક આપણે એને કહીએ ઝૂ પ્લેન્કટોન અને ફાઇટોપ્લેન્કટોન, એ આપણે મેન્યુરિંગ કરીને આપણે તૈયાર કરવાના થાય છે. તો મેન્યુરિંગની અંદર શું ઉપયોગ કરી શકાય છે? તો એની અંદર આપણે સિંગખોળ, મેંદા કુસ્કી અને છાણિયું ખાળ અને સાથે થોડું રાસાયણિક ખાતર આનું મિશ્રણ કરી અને આપણે એની અંદર તળાવની અંદર બરાબર એની રબડી બનાવી અને પૂરા તળાવની અંદર છંટકાવ કરવાનો થાય છે. એટલે 4 થી 5 દિવસની અંદર આની અંદર પૂરા પ્રમાણમાં પ્લેન્કટોન થાય છે. આ જે સ્પોન જે છે એમનો મેઇન ખોરાક, મુખ્ય ખોરાક જે છે એ ઝૂ પ્લેન્કટોન અને ફાઇટોપ્લેન્કટોન છે. બાકી આપણે બહારથી પણ આપણે સપ્લિમેન્ટરી ફીડ આપીએ છીએ, પણ એનો જે મુખ્ય ખોરાક છે એ આ રીતે આપણે તૈયાર કરીએ છીએ. જી સર, આપ અહીં પધાર્યા. ઘણા બધા પ્રશ્નો છે પણ સમયના અભાવને મર્યાદાને કારણે આપણે અહીં અટકવું પડે છે. પણ ખૂબ જ સરસ વાત કરી આ વિષય પર, એ માટે સમગ્ર ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે આપણે મત્સ્યબીજ ઉત્પાદન અને ઉછેર આ વિષય પર શ્રી આરપી સખરીલા સાહેબ પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની વિગતો મેળવી છે. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.